ગઢડાની પાંડેરી શાળાના આચાર્ય સામે વાલીઓએ મોરચો માંડ્યો અને આચાર્યની બદલીની માંગ કરી। ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના પાંડેરી ગામે શાળાના આચાર્ય સામે વાલીઓએ મોરચો માંડ્યો। પાંડેરી ગામની શાળાના પ્રિન્સિપલની મનમાની અને લાલિયાવાડી સામે ગ્રામજનોમાં ભારે આક્રોશ છે। વાલીઓનો આરોપ છે કે આચાર્યના અણઘડ વહીવટના કારણે શાળામાં શિક્ષણનું સ્તર સતત કથળી રહ્યું છે। ચાલુ શાળાએ બાળકો ક્લાસ છોડીને ઘરે ચાલ્યા જાય છે, છતાં આચાર્ય કોઈ ધ્યાન નથી આપતા। ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી આ આચાર્યની બદલી નહીં થાય ત્યાં સુધી તેઓ પોતાના બાળકોને શાળાએ નહીં મોકલે। શિક્ષણ બાબતે એને બહુ ઢીલાસ રાખી છે। બાળક માની લો કે 10 દિવસ શાળાએ ન આવે છતાં તે વાલીને જાણ નથી કરતા। ઘણા બાળકો તો એવા છે ચાલુ નિશાળે વહી જાય, એ લોકો તે પણ ધ્યાન નથી દેતા। અમે તો એવું ગ્રામજનો વિચારી લીધું છે કે આવતી પ્રવેશ ઉત્સવનો બહિષ્કાર કરશું, છતાંય જો નિર્ણય નહીં આવે તો અમે સંપૂર્ણ બાળકોના એડમિશન નિશાળમાંથી લઈ લેશું। બીજી તરફ આચાર્યએ તમામ આક્ષેપોને નકારી કાઢ્યા છે। આચાર્યનો દાવો છે કે શાળામાં નિયમિત મીટિંગ્સ થાય છે, પરંતુ વાલીઓ પોતે જ ગેરહાજર રહે છે। હાજર વાલીઓ છે એ ક્યારેય બધા પૂરતા નિશાળમાં હાજર જ નથી રહેતા। એને કોઈ પ્રોબ્લેમ હોય કે કંઈક ફરિયાદ હોય, ક્યાંય રજાઓ લેવાની હોય કે એવું કોઈ હોય ત્યારે જ હાજર હોય છે। બાકી હાલ તો આચાર્ય અને વાલીઓની આ લડાઈમાં બાળકોનું ભવિષ્ય જોખમાયું છે।